માવઠા બાદ હવે ઝાકળ આવતા શિયાળુ પાકમાં મોટું નુકસાન થવાની ખેડૂતોને આશંકા છે, ત્યારે જીરું, ધાણા અને ઘઉં સહિતના તમામ પાકમાં નુકસાનની ભીતિ છે। સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હાલ સવારના સમયે ગાઢ ધુમ્મસ અને ઝાકળથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। ભેજ સામે અતિ સંવેદનશીલ ગણાતા જીરુના પાકમાં ઝાકળના કારણે કાળિયો રોગ આવવાની ભીતિ છે। એમાં પણ જો પિયત કરેલી હોય એવા સમયે જ ઝાકળ ઘાતક નીવડી શકે છે। મોંઘાદાટ બિયારણ, ખાતર અને 4 મહિના સુધી કરેલી મહેનત પર ઝાકળ પાણી ફેરવી શકે છે। ધાણામાં પણ ઉપરનો ફાલ ખરી પડવાની સમસ્યા ઉદ્ભવી શકે છે। પાકવા આવેલા ઘઉં ઉપર પણ ઝાકળ પડવાથી ઘઉં ઢળી પડવાની, ઉત્પાદન પર માઠી અસર થવાની આશંકા છે। વાવેતર બાદ સતત ગરમી પડી, બાદમાં સતત ઠંડી પડી અને હવે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે। માવઠું થયું અને ધુમ્મસને કારણે પણ ઝાકળથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ શકે છે। રાજકોટના ઉપલેટાના ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિથી ગૌ આધારિત મરચાની ખેતી કરી રહ્યા છે। માલમાલ લાલ મરચાથી ઝૂમી રહ્યા છે તમામ ખેતરો। લાલ મરચાની ખેતી કરી ખેડૂતોના ખીલી રહ્યા છે ચહેરા। આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના નાના એવા પડવાલ ગામના। આ ગામના પ્રગતિશીલ ખેડૂતે મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી મરચાનો ગૌ આધારિત ખેતી કરીને મરચાનું મબલખ ઉત્પાદન કર્યું। કિરણકુમાર બરીચાએ પોતાના ખેતરમાં 12 વીઘામાં મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી મરચાની ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી કરી વીઘા દીઠ 50 થી 60 મણ કહી શકાય તેટલું મરચાનું ડબલ ઉત્પાદન મેળવ્યું છે। મલ્ચિંગ ખેતી પદ્ધતિમાં ખેડૂતને એક વીઘા દીઠ ₹4,000 થી લઈને 5,000 સુધીનો ખર્ચ થતો હોય છે, જેમની સામે ખેડૂતોને મલ્ચિંગમાં ઓછું પિયત, નિંદામણનો નાશ તેમજ ગૌ આધારિત ખેતી હોવાથી દવા ખાતરના ખર્ચાઓમાંથી પણ છુટકારો મળે છે। લાલ મરચાની ખેતી કરી આ પંથકના ખેડૂતો માલામાલ થતા અન્ય ગામડાના ખેડૂતો પણ આ રીતે મરચાની ખેતી કરવા તરફ વળ્યા છે। આ રીતે પ્રગતિશીલ ખેડૂતોની આ ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક બનવા પામી છે। બનાસકાંઠાના દેવધરમાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો। જિલ્લાના અનેક ગામડામાંથી હાઈવે પસાર થાય છે, કોઈ પણ જાણ કર્યા વગર પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। તો ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી તાત્કાલિક સર્વે બંધ કરાવવાની માંગ કરી। ઊભા પાકમાં સર્વે કરાતા ખેડૂતોને શિયાળુ પાક જેવા કે બટાટા, રાયડો, જીરું તથા એરંડો, રાજગરો સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ છે। જંત્રી વધારાને લઈને આક્રમક જોવા મળી છે બિલ્ડર લોબી। સુપ્રિન્ટેન્ડન્ટને ઓફ સ્ટેમ્પ સાથેની મુલાકાતમાં ઠાલવ્યો છે રોષ। તો કહ્યું છે કે લોકોને 45 લાખનું ઘર 6 લાખ સુધી મોંઘું પડશે। નવી જંત્રીનો અમલ 1 મેથી કરવા અને વધારો ધીમે ધીમે કરવા માંગ કરી। બિલ્ડર્સે કહ્યું કે જંત્રી વધારા બાદ હવે મુલાકાત માટે બોલાવવાની વાત વાહિયાત છે। મુલાકાત બાદ અગ્રણી બિલ્ડર્સે કહ્યું કે જંત્રીમાં વધારો જાહેર કરી દીધા બાદ વૈજ્ઞાનિક રીતે જંત્રીના દર કઈ રીતે નક્કી કરી શકાય એ અંગે સૂચનો અમારી પાસેથી મંગાવવામાં આવી રહ્યા છે, જે અત્યંત વાહિયાત બાત છે। ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ તેજસ જોશીએ કહ્યું કે અચાનક જંત્રી વધારવાથી સામાન્ય નાગરિકોને ખૂબ હાલાકી પડી રહી છે। પેડ એફએસઆઈ, એને સહિતના મૂંઝવતા પ્રશ્નોને લઈને બિલ્ડર્સ એસોસિએશને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે વિગતવાર ચર્ચા કરી અને સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવા રજૂઆત કરી। બિલ્ડર્સનું કહેવું છે કે સામાન્ય વ્યક્તિએ જો 45 લાખનું મકાન ખરીદ્યું હોય તો જંત્રી વધારાના કારણે હવે તેના 51 લાખ થઈ ગયા છે।